નમસ્કાર. આજના આપણા આ વિશ્લેષણમાં આપણે એક એવા પ્લેટફોર્મ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે ગુજરાતના ખેતીના માળખાને ખરેખર એક નવી દિશા આપી છે. આપણે સમજીશું કે કઈ રીતે આધુનિકીકરણ સીધું ખેડૂતોના ખેતર સુધી પહોંચી રહ્યું છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. સ્ક્રીન પર દેખાતો આ આંકડો જુઓ, 5000. હવે આ માત્ર કોઈ સામાન્ય નંબર નથી હો, આ ખરેખર કૃષિ ક્ષેત્રમાં એક બહુ મોટા અને અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. જરા વિચારો, એવું તો શું હશે જે આટલા મોટા ખેડૂત નેટવર્કને એકસાથે જોડી રાખે છે? એવો કયો મજબૂત આધાર છે જે 5000 જેટલા ખેડૂતોને એક જ મંચ પર સાથે લાવે છે? તો એનો જવાબ છે એગ્રોસેલ્સ ફાર્મર પ્રાઇવેટ લિમિટેડ. આ તમામ ખેડૂતોને જોડતું આ એક મુખ્ય કેન્દ્રબિંદુ છે. તમે એમ કહી શકો કે આ એક એવું સેન્ટ્રલાઇઝ સોલ્યુશન છે જેનો મુખ્ય હેતુ હજારો ખેડૂતોને માત્ર ખેતી માટે જરૂરી વસ્તુ આપવાનો જ નથી, પણ તેમને એક સાચી દિશા બતાવવાનો છે. અને હા, ખેડૂતો માટે આ નામ હવે એક બહુ મોટો આધારસ્તંભ બની ગયો છે. હવે આપણને એમ થાય કે આટલી મોટી સફળતા શું રાતોરાત મળી ગઈ? બિલકુલ નહીં. એગ્રોસેલ્સની શરૂઆત છેક વર્ષ 2003માં થઈ હતી, એટલે કે 2 દાયકાથી પણ વધુ સમય. આ દર્શાવે છે કે કૃષિ ક્ષેત્રમાં તેમના મૂળિયા કેટલા ઊંડા છે. આટલા વર્ષોનો બહોળો અનુભવ અને અવિરત કામગીરી સીધી રીતે ખેડૂતોના મનમાં આટલી મોટી વિશ્વસનીયતા ઊભી કરે છે. 2003માં સ્થાપના થયા પછી એમને પાછું વાળીને જોયું નથી. ગ્રામીણ સમુદાયને વધુ સારી અને ઝડપી સેવા આપવા માટે ધીમે ધીમે વિસ્તરણ શરૂ થયું. એક નાની શરૂઆતથી ડભોઈ, એના પછી બોડેલી અને પછી સેગવા ખાતે એમની બ્રાન્ચ શરૂ થઈ. એટલે ફાયદો એ થયો કે ખેડૂતો આ બ્રાન્ચનો સંપર્ક કરીને સીધું જ માર્ગદર્શન મેળવી શકે છે, અને એ પણ પોતાના ઘર આંગણે જ. અહીં આપણે આ કાર્યરત રિટેલ બ્રાન્ચની એક ઝલક જોઈ શકીએ છીએ. આ માત્ર કોઈ સામાન્ય દુકાનો નથી, પણ ખેતી માટે જરૂરી દરેક વસ્તુનું એક સચોટ પ્રાપ્તિ સ્થાન છે. પાયાની જરૂરિયાતોથી લઈને પાકના રક્ષણ સુધીની તમામ વસ્તુઓ અહીં સ્થાનિક સ્તરે ખેડૂતો માટે એકદમ સરળતાથી મળી રહે છે. અને આ જુઓ, આધુનિકતા ખરેખર કોને કહેવાય તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. આ એકદમ આકર્ષક વ્યવસ્થા સાથેનું એગ્રીકલ્ચર ફાર્મિંગ સોલ્યુશન સેન્ટર છે. આ માત્ર પ્રોડક્ટ્સ વેચવાની જગ્યા નથી હો, પરંતુ ખેડૂતોને સાચું અને સચોટ માર્ગદર્શન આપતું કેન્દ્ર છે. ખેતીને લગતી કોઈ પણ સમસ્યા હોય એનું સમાધાન અહીં એક જ છત નીચે આસાનીથી મળી જાય છે. તો આ બધી ઇમારતો અને ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત તો થઈ, પણ હવે જરા આના માનવીય પ્રભાવ પર પાછા ફરીએ. 5000 ખેડૂતો, ડભોઈ, બોડેલી અને સેગવા બ્રાન્ચ તેમજ સોલ્યુશન સેન્ટર સાથે સીધી રીતે જોડાયેલો આ 5000 ખેડૂતોનો એક બહુ જ મોટો પરિવાર છે. જ્યારે કોઈ પણ સંસ્થા આટલા વિશાળ સમુદાયના આર્થિક જીવન અને રોજગારને સીધી રીતે અસર કરે, ત્યારે જ તેની સાચી કિંમત સમજાય છે. હવે આખી સફર સમજ્યા પછી આપણા મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય. આધુનિક ખેતીમાં નવું શું છે? સમયની સાથે ખેતીની પદ્ધતિઓ તો બદલાવી જ જોઈએ, રાઈટ? તો પછી 2003થી શરૂ થયેલી આ પ્રતિષ્ઠિત કંપની ભવિષ્ય તરફ કઈ રીતે જોઈ રહી છે? ચાલો એ પણ જાણી લઈએ. જુઓ, આધુનિક ખેતીનું સાચું સ્વરૂપ હવે સીધો ખેતરોમાં જોવા મળી રહ્યું છે. એડવાન્સ્ડ ડ્રોન સ્પ્રેઇંગ ટેકનોલોજી. એગ્રોસેલ્સ ખેડૂતોને સબસિડી સાથે ડ્રોન દ્વારા સ્પ્રે કરવાની અત્યાધુનિક સુવિધા પૂરી પાડે છે. દિવસ હોય કે સાંજ, ગમે ત્યારે સ્પ્રે થઈ શકે. આનાથી સમય તો બચે જ છે, દવા કે ખાતરનો એકદમ સમાન છંટકાવ થાય છે, અને સૌથી અગત્યની વાત, ખેડૂતના પોતાના સ્વાસ્થ્યનું પણ રક્ષણ થાય છે. છે ને કમાલની વાત? હવે આધુનિક ટેકનોલોજી તો છે જ, પણ એની સાથે સરકારી સહાય પણ ખેડૂતો માટે એટલી જ મહત્વની હોય છે. એગ્રોસેલ્સ વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત ગુણવત્તાયુક્ત બિયારણ, કૃષિ દવાઓ અને જરૂરી ખાતરોનું એકદમ યોગ્ય વિતરણ કરે છે. મતલબ કે તે સરકારની યોજનાઓ અને ખેતર વચ્ચે એક બહુ જ મહત્વનો સેતુ બની ગયું છે, જેથી ખેડૂતને પારદર્શક રીતે અને યોગ્ય સમયે જરૂરી સામગ્રી મળી રહે. તો અંતે પારંપરિક મૂળિયા અને ભવિષ્યની ટેકનોલોજીનું શ્રેષ્ઠ મિલન એટલે એક સંપૂર્ણ સમાધાન. 2003નો મજબૂત પાયો અને આજની આ સબસિડીવાળી ડ્રોન ટેકનોલોજી, આ બધું ભેગું મળીને એગ્રોસેલ્સને એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવે છે. તો વિચારવા જેવી વાત એ છે કે આવી અત્યાધુનિક અને ઝડપી પ્રગતિ સાથે આવનારા સમયમાં ગુજરાતમાં ખેતીનું સ્વરૂપ હજુ કેટલું અને કેવું બદલાશે? શું આપણે આ ટેકનોલોજી આધારિત કૃષિ ક્રાંતિના એક બિલકુલ નવા યુગની શરૂઆત જોઈ રહ્યા છીએ? આ વિચાર સાથે આજનું આ વિશ્લેષણ અહીં જ પૂર્ણ કરીએ છીએ.